અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સનાથલ ગામે હત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। 2 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ આજે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મળતી માહિતી મુજબ લગ્ન દરમિયાન થયેલી બબાલમાં દેવેન્દ્રસિંહ ભારતભાઈ ચૌહાણ નામના યુવાને ઠાકોર સમાજના એક યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આદાવત રાખીને જ્યારે દેવેન્દ્રસિંહ સામેના પક્ષના ઘરે પહોંચ્યા હતા ત્યારે ત્યાં હાજર પિતા અને તેમના 2 પુત્રોએ ઉશ્કેરાઈને તેમના પર જીવ લઈને હુમલો કરી દીધો હતો। આ હિંસક હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા દેવેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। હત્યાના આ બનાવની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્યની ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક સનાથલ ગામે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહને કબજે કરીને પંચનામું કર્યા બાદ પીએમ માટે ખસેડ્યો હતો અને આરોપી પિતા પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરાઈ છે। આ કરપીણ હત્યાને પગલે સમગ્ર સનાથલ ગામમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને તણાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેને જોતા પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।